आपकी फैमिली के लिए बहुत अच्छा संदेश है। आप ये पिक्चर देखिए, आपकी फैमिली के लिए बहुत अच्छा संदेश दिलीप आवे पहला ले लो नीचे ले लो ये थैंक यू। खड़े खड़े ले ले क्या ફિલ્મ એટલે હું સાચું કહું તો અત્યારે ટ્રેન્ડ જે ચાલી રહ્યો છે એમાં એક ખૂબ સુંદર સબ્જેક્ટિવ ફિલ્મ અને ખરેખર તમે સહપરિવાર બેસીને જોઈ શકો છો જેમાંથી કંઈ શીખવા મળશે તમને લોકોને વધારે હું કહી નથી શકતો કારણ કે એ ફિલ્મ જોવાની મજા મળી જશે આઈ એમ પ્લેઇંગ અ વેરી મેજર રોલ હું લીધો નથી ફિલ્મનો પણ આઈ એમ પ્લેઇંગ અ મેજર રોલ અને જોવાની ખૂબ મજા આવશે આવા રોલ ઘણીવાર કરી ચૂક્યો છું પણ આ ટીમ સાથે અને એમાં ખાસ કરીને આંચલ પેલી આ તો દીકરી છે મારી આ બધા જોડે કામ કરવાની બહુ જ મજા આવી ભરતભાઈ આટલો મહેનતુ માણસ અને પ્રોડ્યુસર્સ હું તો ઈચ્છું કે દરેક ફિલ્મવાળાને આવા પ્રોડ્યુસર મળે માઇન્ડ બ્લોઈંગ સુંદર ફિલ્મ બની છે અને ખરેખર જોવાની બહુ મજા આવશે આ ફિલ્મમાં તમારો રોલ એનઆરઆઈ દુલ્હન અને મારો રોલ છે એનઆરઆઈ દુલ્હન ટાઇટલ રોલ એનઆરઆઈ દુલ્હન અને હવે કેટલું બોલાય કેટલું નહીં એ તો ખબર નથી કેટલું આપણે બોલી શકીએ પણ એક એનઆરઆઈ છોકરીની વાત છે જે તમને ખબર પડે છે અને હી ઇઝ પ્લેઇંગ માય ચાચુ અને કઈ રીતે શું બધી થાય છે કે હું લગ્ન કરીશ સોરી નથી બોલવાનું અને આ લોકોનો કેટલો જોરદાર રોલ છે એટલે તમને ફિલ્મ જોઈને બહુ જ મજા પડશે આવી ફિલ્મો બનતી હોય છે ફેમિલીવાળી પણ આ કંઈક અલગ સબ્જેક્ટ પર ફિલ્મ છે તો તમને મજા આવશે અને બસ થેન્ક્સ ટુ આર પ્રોડ્યુસર્સ એન્ડ ડિરેક્ટર સાચે ઘણી બધી ફિલ્મો કરતા હો ઘણી બધી ટીમ સાથે તમે કામ કરતા હો પણ આ ટીમમાં એવું થયું હતું કે છેલ્લા દિવસે રડવું આવી ગયું હતું કારણ કે ઘર જેવું વાતાવરણ થઈ ગયું હતું અને આ ફેમિલી મેમ્બર્સ હું એમને મારા કો એક્ટર્સ નહીં કહું અને બહુ જ શીખવા મળ્યું છે આ લોકોથી સો આઈ એમ થેન્કફુલ ટુ ઓલ ઓફ ધેમ અને બસ અમારી ફિલ્મને વધાવી લેજો થેન્ક યુ બન્યું છે રાધર બન્યું છે મારી આંખની સામે ઘણીવાર કન્ટિન્યુ અને મારો રોલ આમાં કોમેડી છે જે હું કરતી હોઉં છું નેચરલી મારા વિડીયોઝમાં ને એમાં પણ મૂવીઝમાં નથી કરી તો આ મારી પહેલી મૂવી હશે જેમાં હું કોમેડી રોલ કરી રહી છું દિલીપભાઈ આ તમે જે આખી સ્ટોરી લખી અથવા કથાને લખી આ બીજ તમારી પાસે ક્યાંથી એટલે રોપાયો અને કઈ રીતે કથા બીજ તો ભરત મહેતાનું છે સ્ક્રીન પ્લે અને ડાયલોગ્સ મેં કર્યા છે અને ગીતો એકાદ ગીત પણ મેં લખ્યું છે એની અંદર પણ મને આ ફિલ્મની વાત નીકળે તો મને એક્ટર દિલીપ રાવલને આ ફિલ્મમાં વધારે મજા આવી એવું હું કહીશ ધ વે ધર્મેશ વ્યાસે કહ્યું આંચલે કહ્યું એ પ્રમાણે આ ફિલ્મની જર્ની બહુ અમારા માટે મજેદાર હતી એટલે પ્રોસેસ ઓફ ધ ફિલ્મ શૂટિંગ દરમિયાન અમારા માટે એક દિવસ પિકનિક સમાન હતો અને ગ્રીવા કંસારાએ જેમ કહ્યું એટલે ધર્મેશભાઈ કહ્યું કે મારી દીકરી છે તો એ મારી વાઈફનો રોલ કરતી હતી એ તું મારો જવાઈ એટલે આ મારા સાસુ શબ્દો બહુ પકડી લે છે પણ ધુરંધર જેવી ફિલ્મના જમાનામાં અદ્ભુત ફિલ્મ છે પણ ગુજરાતી ફિલ્મને તમે સૌ ગુજરાતી ભાષાને પ્રેમ કરનારા અને ચાહનારા લોકોને હું અપીલ કરું છું કે આ એક ફીલ ગુડ ફિલ્મ છે તમે તમારી આખી ફેમિલી સાથે બેસીને જોઈ શકો અને ડેફિનેટલી તમને એન્ટરટેનમેન્ટની સાથે ખૂબ મજા આવશે અને ધર્મેશભાઈએ કહ્યું એ પ્રમાણે તમે કંઈક લઈને ઘરે જશો એ વાતની ખાતરી આપે છે ફિલ્મ એનઆરઆઈ દુલ્હન ધર્મેશભાઈ એક છે દર્શકો માટે 40 વર્ષ થયા લાઈનમાં અત્યાર સુધી જે પ્રેમ આપ્યો છે અને જે પ્રમાણે અત્યારે આપણી ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી ગ્રો થઈ રહી છે
તો બિંગ અ ગુજરાતી આપણા બધાની એક જવાબદારી બને છે અને ડ્યુટી છે કે અમને બધાને પ્રોત્સાહન આપો, આશીર્વાદ આપો, જેથી અમે સારું કામ કરતા રહીએ અને સારા સારા સબ્જેક્ટને સારી સારી ફિલ્મો લાવતા રહીએ. થેન્ક યુ. ગોડ બ્લેસ. થેન્ક યુ. જોતા રહેજો ફિલ્મ NRI દુલ્હન. એક કલ્ચર આપણા ઇન્ડિયાનું મેસેજ આપે છે ઇન્ડિયામાં, કે આ પિક્ચરમાં કોઈ વાયલન્સ નથી, કોઈ ઇટ્સ એ ફેમિલી એન્ટરટેનમેન્ટ. આ પિક્ચરમાં એવી રીતે છે, અહીંયાથી ઇન્ડિયન છોકરાઓ બહાર ચાલ્યા જાય છે જે ભણવા ને પેલા આ રીતે, અને પછી પાછા નથી આવતા. ઓલવેઝ ત્યાં જેટલા NRI ને બધા રહે છે એ બધાના એવું ઈચ્છા હોય છે કે એમની છોકરીઓ ઇન્ડિયામાં આવે, અહીંનું કલ્ચર જોઈએ, અને પછી ભલે ત્યાં એસ્ટાબ્લિશ થાય પણ અહીંયાનું ઇન્ડિયાનું કલ્ચર લઈને જાય, જે વર્લ્ડમાં પેલું થાય. એટલા માટે આ પિક્ચર અમે બનાવેલું છે. આ પિક્ચરમાં જે મેઇન કિરદાર છે એક હિરોઈન છે, જે ત્યાં આગળ અહીંયાથી ગયેલા એક બહુ મોટા વેપારી બની જાય છે ત્યાં US અને એમની છોકરી છે એ વારસદાર છે. એ વારસદારને એના બાપાને એમ હોય છે કે ભાઈ, એના પપ્પાને એમ હોય છે કે અહીંયા આગળ આવી અને મારી છોકરી ઇન્ડિયન છોકરાને પણ. જનરલી બધા NRI માતા પિતાને એ હોય છે કે પોતાના છોકરાઓ ઇન્ડિયન કલ્ચરને એડોપ્ટ કરે. એની માટે આ સંદેશ સાથે આ પિક્ચર બનાવવામાં આવ્યું છે. અને એ છોકરી અહીંયા આવે છે, પછી છોકરાઓ જોવે છે અને લાસ્ટમાં એને ઇન્ડિયન કલ્ચર સારું લાગવા માંડે છે. પહેલાં એને ઇન્ડિયન કલ્ચરમાં ઇન્ટરેસ્ટ નથી હોતો, પણ લાસ્ટમાં એ ઇન્ડિયન કલ્ચરને સારું લાગવા માંડે છે. આ જ એક સંદેશ છે. વિપુલભાઈ, જેમ કે બનાવ છે, અમે જેમને પ્રોમો મોકલ્યા છે એમનો અમને ફોન આવ્યો છે કે આ પિક્ચર જોઈને અમને બહુ પસંદ આવ્યું છે. જે અમારા છોકરાઓને અમે ત્યાં અમેરિકામાં કે લંડનમાં સંસ્કાર નથી આપી શકતા, તે આ પિક્ચર થકી એમને જોવા મળશે અને સંદેશ મળશે. અને અમે ઈચ્છીએ છીએ કે આ પિક્ચર લોકોને દિલની અંદર સુધી ટચ કરી શકશે. આ પિક્ચર ખાસ તો અત્યારે આપણે યંગસ્ટર્સને બનાવવામાં આવ્યું છે કે જે ફોરેન જતા રહે છે અને અહીં નથી આવતા. આ પહેલાં પણ આ સબ્જેક્ટ પર અનેક પિક્ચરો આવ્યા છે, તો આ પછી ભવિષ્યમાં અમે આવા જ ઇન્ડિયન કલ્ચરને પ્રમોટ કરવા માટે અને વુમન ઓરિએન્ટેડ પિક્ચર બનાવવા માંગીએ. હમણાં જે રીતે એક યંગસ્ટર છોકરીને લઈને જ બનાવવામાં આવેલું છે, અને મારા હિસાબે આ યંગસ્ટરને ટચ કરી જશે એવું પિક્ચર છે. અને મારા હિસાબે તો નારી પ્રધાન કરતાં બંને ઇક્વાલિટી હોવી જોઈએ એવી રીતે હું માનું છું. અને નો ડાઉટ આ પિક્ચરમાં જે મેઇન કિરદાર છે એ નારી જ છે, એટલે એક યંગસ્ટર છોકરી છે. આજના જે ફિલ્મનો ટ્રેન્ડ હોય છે, ખાસ કરીને ગુજરાતી ફિલ્મનું બજેટ હમણાં છેલ્લા ઘણા વખતથી અમે લોકો કોઈ પણ વાયોલન્સ કે એવી પિક્ચરો નથી બનાવવા માંગતા. અત્યારના એવો કોઈ ઈરાદો નથી. ધીસ ઇઝ એ ફેમિલી એન્ટરટેનમેન્ટ ફિલ્મ, સોશિયલ કોઝનું ફિલ્મ છે. ફેમિલી સાથે બેસીને સમાજને કંઈ શીખવા મળે એવું પિક્ચર બનાવવામાં. કારણ કે આજનું જો ઓટીટી કલ્ચર જો આમાં કોઈ સેક્સ વિશે કે કોઈ પેલું સેક્સી એવા સીન કે ઉત્તેજક સીન યા વાયોલન્સના સીન એવા કોઈ છે જ નહીં. આ ફિલ્મને તમે કઈ એક ફેમિલી માટે એક સંદેશ આપીએ છીએ કે આપણું જે કલ્ચર જળવાઈ રહે અને યંગસ્ટરને કંઈક નવો સંદેશ આપી શકીએ આપણે, કે આપણે આપણું કલ્ચર સાચવીએ. તમારે આ ફિલ્મ સોશિયલ મેસેજ આપી છે કે આવર કલ્ચર ઇઝ વેરી વેલ્યુએબલ અને બધા યંગસ્ટર એને અપનાવે, એને ફોલો કરે, એ જ અમારી ઈચ્છા છે. એન્ડ આઈ વુડ રિક્વેસ્ટ એવરીવન કે પ્લીઝ યંગસ્ટર્સ અને વિથ ધેર ફેમિલી પ્લીઝ સી ધ પિક્ચર, પ્રમોટ ધ પિક્ચર એન્ડ લાઇક ધ પિક્ચર. અમે આ પિક્ચર સબસિડી કે એ રીતે બનાવ્યું નથી, એક ઇન્ડિયન કલ્ચરના હિસાબે બનાવેલું છે.
અત્યારના અમે આ પિક્ચરને તો એવો કોઈ સંદેશ આપવા માંગીએ છીએ. ફ્યુચરમાં અમે કેવી રીતે જઈશું, શું કર્યું છે એનો અમે પ્લાન અત્યારના વિચારો નથી, પણ ફ્યુચરમાં પણ અમારો આવો જ એક સંદેશ સાથેનો પિક્ચર આવશે. પણ સબસિડી મળે એટલા માટે પિક્ચર બનાવવું એ અમારો ઉદ્દેશ